હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો આપણું ગાડું આવેલું વાડીએ, ઘરે દેવાંશી પપ્પા આવ્યા હતા બિયારણ ભરવા અને હવે જાય છે વાડીએ. એટલે આપણે ટ્રેક્ટર પાછળ ગાડું ફિટ કરેલું છે એટલે ગાડું જ કેવું પડે ને. આપણે વાવેતર તો થાય એમ નથી, પણ તો બિયારણ તો વાડીએ પહોંચાડી દે એમ. એટલે સીધી વરાપ નીકળે તો વાવવા માંડી, કારણ કે રાતના રેડા આવે એટલે હજી વાવેતર થાય નહીં. આપણે ગંગાને ને જમનાને અહીંયા બાંધી દીધી છે કોરા જગ્યામાં, કારણ કે હવે જગ્યા ફેરવવી રાખવી પડે ચોમાહાની. એટલે અંદર બાંધી, ગોડાઉન અંદર, પાછી અહીંયા બાયણે બાંધીને પાછી અહીંયા બાંધી, 3 ખીલા રાખ્યા છે, 3 જગ્યા ફેરવી. અત્યારમાં એને ખડ નાખી દીધું છે તો ઊભી ઊભી ખાય છે. અને વાતાવરણ તો હજી વરસાદનું જ છે, આખી રાત છાંટા ચાલુ રહ્યા હતા. એટલે આપણે અત્યારમાં હજી વાવેતર થાય એમ નથી, પણ આપણે બિયારણ વાડીએ લઈ આવ્યા અને એમાં પટ મારી દઈ. એટલે જો વરસાદ નહીં આવે તો 12 વાગે આપણે વાવવાનું ચાલુ કરી જ દેવું છે. પણ આમાં દેખાતું નથી કે વાવવા દેહે, પણ કાંઈ વાંધો નહીં, વરસાદ તો વરહો ભલે, મોડું વાવશું એક દી. દેવાંશી પપ્પા જો પટ મારવાની તૈયારી કરે છે. જો આપણે કામ ચાલુ છે મગફળીમાં દાણામાં પટ મારવાનું. અને આપણે જે દાણા લીધા છે એ વેક્યુમ વાળા લીધા છે, એટલે કે વેક્યુમ હોય ફિટ કરેલું હોય હવા ખેંચી. જે આમ કરશું ને એટલે હમણાં હવા નીકળશે. આમ હે ને એટલે આ દાણા બગડે નહીં, હવા વાળા હોય ને અંદર વેક્યુમ તેમ પ્રેશર ખેંચીને રાખ્યા હોય. આપણે હવે અને પોટ મારતા જઈએ. અને પટ મારવાનું આપણે પેલા અંદર પ્લાનિંગ હતું, લાઈટ નહોતી, અને પછી આપણે બાયરે પ્લાન કર્યું. પણ હવે પટ મારી મારીને અહીંયા અંદર નાખતા જઈશું, કીધું અહીંયા હકડાઈશ થાય એમ. એટલે બાઈને આપણે એક મણ દાણામાં પટ મારી અને પછી અહીંયા ઠલવતા જાય છે. અહીંયા ઉપર પંખો હાલે છે અને કુલર હાલે છે, દાણાનો જમાનો છે. એટલે દાણામાં આપણે જે ભેજ દઈ એ ભેજ એકદમ ફૂંકાઈ જાય, ખોતરી ઉખડવાની બીક ન રહે, કારણ કે દાણા વાહ ઉકી જાય. અને આપણે દાણા જે અત્યારે પટ દઈ છે એ દાણા છે આપણે 20 મણ, એટલે એમાંથી આપણે 17 મણ દાણાનો પટ દઈ દેવું, 3-4 મણ એમને રાખી દેવું, એ પછી જરૂરિયાત મુજબ દેવું. આવી રીતના આપણે 1 મણ લુગડામાં રાખીને પછી મિક્સ કરીને પછી અંદર નાખી દઈ. આપણે આ પટ મારીશી તો કારી ફૂગ અને મુંડા માટે આ વસ્તુ આપણે કરવી ફરજિયાત છે, નકર આપણે 3 વરે ખબર પડી ગઈ હતી માંડવી કઈ થઈ નહોતી, આપણે મુંડા ખાઈ ગયા. જો અત્યારે આપણે પટ મારી છે કાર્બોજિયમ અને મેન્કોજેમ. જો કે આમ તો કંપનીમાંથી અંદર ભેગા 60 ગ્રામના પેકેટ નીકળે જ છે, એટલે 1 મણે આપણે 60 ગ્રામ મારવાનો. અને આપણે ઓમય લઈ વાતા કિલો 1, પણ આમાં નીકળ્યા એટલે કઈ જરૂર નથી. એટલે આ છે આપણે કારી ફૂગ માટે, કારણ કે મગફળી ઉગાવવામાં કારી ફૂગનો પ્રશ્ન નડે. કારી ફૂગ આવે ને એટલે તમારો 10-15% ઉગાવો ઓછો આવે. અને બીજા નંબરમાં છે આપણે ફિપ્રોનિલ ને ઇમિડાક્લોરિપાઇડ, એટલે કે મુંડા માટે બેસ્ટ. આપણે મગફળી પાકે ને ત્યાં લગી આમાં મુંડો ન આવે એની આપણે અનુભવ બોલે છે, કારણ કે તમે બીજી કોઈ પણ દવા મારો એ આપને ખબર નથી, પણ ઇમિડાક્લોરિપાઇડ અને ફિપ્રોનિલ એવી દવા છે કે માંડવી 4 મહિના ઊભી રહીએ કે 3 મહિના ઊભી રહીએ, એમાં તમારે પાકે ત્યાં લગી મુંડો દેખાય નહીં. પાસે હોય ને મુંડો તો માંડવીને ખાઈ ન શકે, ત્યાં મરી જાય. એટલે અત્યારે આપણે જો આમાં દ્રાવણ કરી નાખી છે, અને 1 મણ દાણામાં આપણે ફક્ત 1/2 લીટર પાણી, કારણ કે 1/2 લીટરમાં તો તમારા દાણા આખા રહકી જાય. એટલે વધારે પાણી નાખીને તો પછી ફોતરી ઉખડવાનો પ્રશ્ન રહે. એટલે અમે તો આમાં 100 ગ્રામનું પેકેટ હોય ઇમિડાક્લોરિપાઇડ ને ફિપ્રોનિલ, તો 3 મણ દાણામાં થાય. એટલે 3 મણ દાણા થાય એટલે આપણે 3 મણ દાણાનું દ્રાવણ કરીને રાખી દઈશું. પછી આપણે અનુકૂળ પ્રમાણે મણ દાણામાં મારતા જાય, એટલે 3 મણનો આપણે ડોઝ કરીને રાખી. અને અમારા એરિયામાં મુંડાનું પ્રમાણ બહુ, એટલે અમારે ઈ તો ખાસ ધ્યાન રાખવાનું, નકર મુંડાનું કઈ નો ઈલાજ કરી તો સમજી લેવાનું મગફળી તાણે આવવાનું જ નહીં મોસમ હકેલવા. અને આ જો ઇમિડાક્લોરિપાઇડ ને ફિપ્રોનિલ મારી દઈને એટલે પછી જોવા પાડવું નહીં કે 100% મુંડા આવે જ નહીં. જો ફાઇનલ આપણે વાવણી વાવવાનો સમય આવી ગયો છે, અને નૈનાએ લઈ લીધો છે ગર, ધાણા, કંકુ, ચોખા, મગ અને સોપારી. હવે કરો કંકુના
અને કરો દંતાર વેતો. હા, અને આપણે તો વાવણી થાય એટલે ખેડૂને તો હા આજે જ લીલા લેર હોય, વાવણી થાય ને ત્યારે જ ને વાવણી સારી થઈ ગઈ એટલે હવે આપણે દંતાર ચાલુ કરવાનો છે એટલે સાથીઓ કરી લઈ. ફેસિલિટી ગમે એટલી આવજે પણ સુકનમાં તો ગોળ ધાણા જ લેવાય. વક્ત કુંડે મહાકાર્ય સૂર્ય કોટી સપ્રભા નિર્વિઘ્નમ કુર્મ દેવો સર્વ કાર્ય સર્વદા. જય ગણપતિ બાપા. ગણપતિ બાપા નામ લઈને હવે આપણે ચાલુ કરી દઈ મગફળીની વાવણી. આમ તો વાવણી નામે ગમે એ વાવણી કહેવાય, પણ કહેવાય વાવણી, અને પછી તમે મગફળી વાવો કે કપાસ વાવો કે અને સુકનમાં મગનો હાથીઓ કંકુ અને મગ સાહમાં વાવો ને એ સુકન હારામાં હારા. અને આજ ખરેખર ખેડૂતને આનંદનો દિવસ હોય, એવો હરખ હોય, એમાં કંઈ ઘટે નહીં. કારણ કે કામ કરતા હોય ને એવડો થાકોડો લાગે ને તોય થાક ન લાગે, પણ હરખ હોય અને આનંદ અંદરથી આવતો હોય, આનંદના ઉભરકા. એટલે એમ થાય કે આજે ને હાઈન લગી કામ કરી જ લેવું છે. અને આપણે સવારમાં તો વાવણી ન જ થાય એમ, પણ અત્યારે બપોરે 3 વાગે હવે હાલે એવું થયું ટ્રેક્ટર, એટલે આપણે બળદું તો હે નહીં, એટલે હવે ટ્રેક્ટરમાં તો પછી નિરાંત જ રાખવી પડે. અને દેવાનસિંહ પપ્પા આવે નાનજી બાપાને ચાંદલો કરી દે તો નાનજી બાપા કે હું આઈઠે ચાંદલો કરલો, તો દેવાનસિંહ પપ્પા કે હું બ્રાહ્મણ છું. એમાં કઈ ઘટે નહીં. એ તો ગમે એમ તો બ્રાહ્મણ હામાં મળે ને તો કીર્તનમાં આવે છે સુકન કહેવાય. આપણે આપણા વખાણ નથી કરતા, પણ જે કીર્તનમાં સાંભળતા હોય ને એ કહીશી. એટલે આપણે ઓયણીને ચાંદલા કરી દે એટલે હરખું વાવે તો થાય એક હરખું એમ. એમાં કઈ ઘટે જ નહીં. હા, હવે જેને ટ્રેક્ટર હાંકવું હોય એટલે જેની માથે ધામધૂમ હોય તો દેવાનસિંહ પપ્પા ઉપર એટલે ઈ પેલા મીઠું મોઢું કરી લે. ડ્રાઇવિંગ એને કરવાનું હોય ને, મીઠું મોઢું તો હે ને કરવું જ પડે તો જ આનંદ આવે. અને સુકનમાં ગોળ ધાણા જ વાવણી વાવીને ત્યારે જોઈ, પછી ત્યાં ચોકલેટ કે પેંડા કે ઈ નો હાલે. ગોળ ધાણા એટલે ગોળ ધાણા હગાઈ થઈ તો ગોળ ધાણા નું પેલા રાખે. આપણે તો વાવણીની શરૂઆત પેલા ગંગા જમના ને મીઠું મોઢું કરાવવાનું, પછી વાવણીની શરૂઆત કરવાની. જો ઈ જો ઊભી ન થાય. હા, ગોમતીની તો વાત જ નિરાલી છે. અને આપણે એટલે જ ગોળનો વાટકો ભરી આવ્યા કે ગાયુંને ખવડાવ દેવું. હવે આપણી ગંગાને મીઠું મોટું કરાવી દો. હા, અને પછી વાવી વાવણી. હાલો, હજી આપણો નંદી રહી જાય ઈ ન હાલે. આપડા નંદી મહારાજ રહી જાય ઈ નો હાલે. હાલ, દાંત આવી ગયા બટકું પર. હવે તો આવી ગયા ને. જો આપણે મગફળીનું વાવેતર ચાલુ થઈ ગયું અને અંદાજે લગભગ 4 વીઘા તો વવાઈ ગયું છે. અને વાવવાની એવી મજા આવે છે, એમાં કઈ ઘટે જ નહીં. કારણ કે સવારે વરસાદ 7 વાગે કોક સાટા ખરતા હતા અને પછી વરસાદ રહી ગયો હાવ, અને આપણે લગભગ અંદાજે 2:30 વાગે ચાલુ કરી દીધું હતું વાવવાનું. અને વરાપ એવી થઈ ગઈ છે કે કઈ ઘટે નહીં, તમને હાંકવાની મજા જ આવ્યા રાખે. અને આવી ફોરી વાવણી તો કંઈક જ થાય, નકર ગારામાં જ વાવવાનું હોય, પણ ઓણ હે ને માપની છે અસલ, કઈ ઘટે નહીં એવી. અને આપણે પટ તો સવારે મારી દીધો તો, એટલે કઈ ઈ કઈ પ્રશ્ન હે નહીં. અત્યારે નૈના નાખે દાણા અને હું આખું ટ્રેક્ટર, કોઈ જાતની કઈ ઝંઝટ જ નહીં. અને ટ્રેક્ટરમાં તો ભાઈ ઈ ફેસિલિટી છે એક, વાવવાનું કદાચ તમારે ટક બપોર મોડું થાય પણ વહીણી ઉપાડવાનો તો કઈ પ્રશ્ન જ નથી. આયલું જવાનું પાછળ.
હાકવાળાને નો થાકોડો લાગે, નો વાહે આટા મારતા એને થાકોડો લાગે, કારણ કે એને ખાલી જોવાનું જ. અને આપણે જે કઈ જોવે છે એ નહીં ના જોવે છે, કેવા દાણા પડે, કેવા નત પડતા, કેવા બરાબર જ છે બધું. હવે ઉગે પછી ખબર પડે. નહીં નહીં કીધા ની પ્રમાણે આપણે ઓર બાંધ્યો છે, અને ઓર આપણો છે 25 કિલાના માપનો, કે વીઘે 25 કિલો જવા જોઈએ. એટલે સારું થાય તો સારું કે, નકર કે પારવી થાય તો તે કરી હતી એમ કે. ના ના, પારવી થાય જ નહીં હોય 100%, કારણ કે 25 કિલો દાણા નો અંદાજ છે આપણો. પછી માઇનોર 20% દાણા તો છે ને આપણે બજારમાંથી લઈને એમાં બગડે, કારણ કે આપણે જે વાવ્યા હતા એમાં 77 દાણા ઉગ્યા હતા, 23 દાણા તો ફેલ જ હતા. પણ કદાચ પોટ માર્યો ને 5-10 દાણા 7 દાણા વધારે ઉગે તો 20% દાણા તો ફેલ જ ગણવાના. એટલે આમાં મોણેક માંડવી ને 2 કિલો દાણા ફેલ ગણો, કિલો અડધો કિલો કોઈ દાણો ફાયડું બગડેલો ને એવો પછી વીણવાનું વેત ન થયો, એ પાછું અડધું વહી જાય એમાં બધું હવે ભેગું. અને અમારી જમીન કેવી જો, હવે તમને પગમાં ગારો ન છોટે. હા, હાવ ફ્રી જો. એટલે ઈ ઉપાડી ને એટલે વાવવાની મજા જ આવે એમ. એમાં કઈ ઘટે જ. ખાલી એક દિવસની વરાપ દઈ દે ને એટલે લાપસી જેવી છૂટી જમીન થઈ જાય. અને આપણે જે અત્યારે વાવેતર છે એ 18ની જારીએ ક્યારા કરીને જે મગફળી વાવી છે, અને વાહે આપણે વાક્યા નથી બાંધ્યા, અમારીઓ ફિટ કરી દીધું છે, કારણ કે એકનો પાઇપ લીધો છે અને આ પટ્ટીઓ રાખી દીધી છે, એટલે 4 આયરું માથે હમારની પટ્ટી હાલી જાય, એટલે ક્યાંય ખબર ન પડે ક્યાં સાં છે, એમ બધું લીહું થઈ જાય, અને જેવો તેવો તો બ્યારોય બધોય લુવાઈ જાય એમાં. હમણાં અમે દાણાનો ફેરો મારી આવ્યા વાડીએથી. અને પવન સારો છે, બફારો હોય ને તોય વાવવાનું ઉકલે નહીં. ના, કામ કરવાની મજા આવે એવું છે, અને ડબ્બોય રાખ્યો નહીં એટલે ઢોરાવાનો કઈ પ્રશ્ન નથી, નાખવાની મજા આવે. ડબ્બાથી ને ટાંકી ભરવાની મજા આવે. કંટાળો ન આવવો જોઈએ કોઈ પણ કામ કરીને. દેવાનસિંહ પપ્પાએ ડબ્બો લેવા છે ને તે ગામમાં ધક્કો ખાધો પાછો. એમાં છે ને ઓલું તગારા હોય નાખવાની મજા ન આવે. જો આપણું એટલું ખેતર તો હોવાઈ ગયું છે. આજ તો આપણે અંજવાળું હોય ને હુજે ને ત્યાં લગન વાવેતર કરવાનું છે. ટાઈમ જોવાનું નહીં, આપણે દેખાવું જોઈએ વાવવામાં એમ. વીલમાં ગારો ન છોટે ને એટલે હાંકવાની મજા આવે. બીજા ગેરમાં આંકો છો કે? નકર તમને મજા ન આવે. તો બીજા ગેરમાં આંકો કે પહેલા? બીજા ગેરમાં પણ માપે લીવર રાખીને એમ. દાણા જો 2-3 ઉપાડે ને એટલે આપણે વાવેતર માપનું જ થાય એમ. મારે તો આજ વોકિંગ એટલું થઈ જાય ને કે હાઈ થાય ને તો લગભગ જમવાની હોય નહીં રે. હે? તો મારે આજ એટલું વોકિંગ થઈ જાય ને કે હાઈ જે જમવાની હડપ નહીં રે એમ. હા, કારણ કે ટ્રેક્ટર પાછળ હાલી અને આ બાંધી દીધું છે ને કામ સારું કર્યું છે. આમ એકદમ સરસ હમાર જેવું થઈ જાય. હમાર દેવા તો જાય વાહે કમ્પ્લીટ. તો ઓલા વાક્યા બાંધે છે ને એક તો આમથી આમ ફરતા જાય ને બરોબર હરખું થાય નહીં. આના જેવું કામ ન થાય એમ. વાવેતર એકદમ સરસ થાય છે. એક હાંજે રેડો આવી જાય ને એટલે ઉગાડવામાં તો કઈ ઘટે જ નહીં. અત્યારે ટાઈમ થયો છે 6:30 અને
અને આપણે આવી ગયા વાડીએ વાવેતર કરીને, પણ હજી વાવેતર પૂરું નથી થયું. વાવેતર તો લગભગ કાલ રોંઢે ખૂટશે નહીં? જો ટાંકીને મૂકી દીધું એક વેક્યુમ કરી. દાણા હે ને કાઢવા નથી અને ટાંકી દઈ અહીંયા રાખીને કાગળ લોગડું બાંધી દઈ. અત્યારે આપણે ટ્રેક્ટર નો ફસાણો ગેર એટલે એક ઉથલ વરવી હતી, ભૈરું હતી વહીણી આખી, પણ વરાણી નહીં, આગળ જ હાલે, રિવેસ નો હાલે. એટલે હવે રાતે હમું કરી લેજો, એટલે કાલ પાછું સવાર ટાઈમે ચાલુ થઈ જાય. જો આપણે ઘરે આવ્યા ત્યાં બાઈએ બનાવી નાખ્યા ચૂરમાના લાડવા, અને એક એક તો ખવાઈ ગયો. બે ખવાઈ બે ખવાય અને આ તો ભૂખે બહુ લાગી રહ્યા. ભાઈ જો આઈ જાય ચોરીને ખાય છે. એ કે મને સોરતા આવડે, રીંગણાનું શાક માં આથે સોરીને ખાઈ લ્યો. આખી રોટલી નાખ દીધી એમાં, એનું હું કરી લ્યો. તે તું કે ને તને આવડે છે સોર લે. તો હમણાં કીધું તને મને સોરતા આવડે છે એમ.